ઓસ્કાર 2026 ની અંદર મહાવતાર નરસિમ્હાની ફિલ્મની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે આખરે કેમ લાલો શ્રીકૃષ્ણ સદા સહાય કે નહીં? ચલો જાણીએ. વિડીયોની અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, હું મનોજ મકવાણા. આપ બધાનું સ્વાગત છે મારા વિડીયોની અંદર. ખાસ કરીને 98મો ઓસ્કાર 2026 ની અંદર યોજાવા જઈ રહ્યો છે, જેની ટૂંક જ સમયની અંદર એટલે કે 22 જાન્યુઆરી 2026 ના દિવસે નોમિનેશનનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. એની પહેલાથી જ બધું અટકળો ચાલી રહી છે કે કઈ કઈ ફિલ્મોને ઇન્ડિયાની અંદર સાથે સાથે વિદેશની પણ ઘણી બધી ફિલ્મો છે જે ઓસ્કારની અંદર એન્ટ્રી લેવા જઈ રહી છે. ખાસ કરીને મહાવતાર નરસિમ્હાની વાત કરીએ તો આ ફિલ્મે 350+ કરોડની કમાણી કરીને ભારતની અંદર નામ કમાઈ લીધું છે. સાથે સાથે વિદેશની અંદર પણ એને ઘણું નામ કમાયું છે. ખાસ કરીએ વાત ફિલ્મની તો ફિલ્મ જે છે એ બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ માટે દુનિયાભરની જે એલિજિબલ ફિલ્મનું લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી ગયું છે, જેની અંદર ખાસ લિસ્ટની અંદર મહાવતાર નરસિમ્હા ફિલ્મને પણ પસંદગી કરવામાં આવી છે. તે ખાસ કરીને આની અંદર આ અપડેટ ટૂંક જ સમયની અંદર બહાર પાડવામાં આવશે અને ઘણી બધી જગ્યાએ અવેલેબલ છે. ખાસ કરીને વાત કરીએ ફિલ્મની તો ક્લીન પ્રોડક્શન અને હોમ્બાલે ફિલ્મની મહાવતાર નરસિમ્હા ફિલ્મે દેશ અને દુનિયામાં બ્લોકબસ્ટર સાબિત થઈ છે. બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. સાથે સાથે કહેવાય કે આ બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરાઈ છે અને શોર્ટલિસ્ટ કરાઈ છે. આની અંદર બહુ બધી કેટેગરીઓ આવતી હોય છે. મોટા ભાગની એનિમેટેડ ફિલ્મોની અંદર કેવું હોય છે, મિનિમમ કહેવાય કે 40 મિનિટથી ઉપરની ફિલ્મ હોવી જોઈએ અને 75% ભાગ એનિમેટેડ હોવો જોઈએ. એ આની કેટેગરીની અંદર સામેલ થવા માટે એની એલિજિબિલિટી જોવામાં આવતી હોય છે. ખાસ કરીને આ ફિલ્મોની સાથે સાથે બહુ બીજી બધી પણ હોલિવૂડની ફિલ્મો પણ છે કે જેને આની અંદર નામ સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદર પોપ ડેમનની હન્ટર્સ, ઝૂટોપિયા, પછી ડેમન સ્લેયર સહિતની ઘણી બધી એવી ફિલ્મો છે જે હોલિવૂડની છે જે આની અંદર શોર્ટલિસ્ટ કરાઈ છે. એની પછી વાત કરીએ આ ફિલ્મની તો આ જે ફિલ્મ શરૂઆતથી જે ભારતની અંદર રિલીઝ કરવામાં આવી ત્યારથી બહુ બધા રેકોર્ડ કર્યા અને 350 કરોડથી પણ વધારેનું કલેક્શન કરી ચૂકી છે લગભગ. એટલું તમે માનીને ચાલી શકો છો. અને ખાસ કરીને આની અંદર હજુ પણ એવી 7 ફિલ્મો રિલીઝ થવાની છે. મતલબ કે મહાવતાર નરસિમ્હા છે એ પહેલી ફિલ્મ છે. એની સિવાય પણ અન્ય 7 ફિલ્મો એનિમેટેડ ફિલ્મો આવવાની છે જે હોમ્બાલે પ્રોડક્શન રિલીઝ કરવાની છે ટૂંક જ સમયની અંદર. તો એની પછી જે કહેવાય કે આ મહાવતાર નરસિમ્હા ફિલ્મ પછી મહાવતાર પરશુરામ ફિલ્મ આવવાની છે જે લગભગ 2027 ના ગાળાની અંદર રિલીઝ કરવામાં આવશે. ખાસ વાત કરીએ ઓસ્કારની તો ઓસ્કાર 98મો ઓસ્કાર એવોર્ડ છે અને ખાસ કરીને 22 જાન્યુઆરી એનું નોમિનેશનનું એનાઉન્સમેન્ટ કરવામાં આવશે અને આયોજન છે એ 15 માર્ચ 2026 ના રોજ કરવામાં આવશે. ખાસ કરીને હોલિવૂડ ડેલ્બી થિયેટરમાં થશે. હવે વાત કરીએ આની પહેલાના ઓસ્કારની તો ગુજરાતની પણ ઘણી બધી એવી ફિલ્મો છે કે જે ઓસ્કારમાં ગઈ છે. એની અંદર જે લગાન ફિલ્મ છે એની શૂટિંગ પણ આપણે ગુજરાતની અંદર થયું હતું અને એ કહેવાય ને કે ઓસ્કાર જીતેલી છે, તો એને પણ સામેલ કરવામાં આવી હતી. એની પછી ઓછા સમયગાળા મતલબ કે હમણાંની વાત કરીએ તો છેલ્લો છો ફિલ્મ છે તે પણ ઓસ્કારની અંદર નોમિનેટ થઈ હતી અને તેની સાથે સાથે RRR અને બીજી પણ અન્ય એવી ઘણી બધી ફિલ્મો હતી કે જે ધ એલિફન્ટ વિસ્પર્સ અને ઘણી એવી ફિલ્મો હતી જે નોમિનેશનમાં ગઈ હતી. પરંતુ કઈ કારણોસર જે આ છેલ્લો શો ફિલ્મ છે એને નોમિનેશનમાંથી બહાર કરવામાં આવી અને કહેવાય કે બીજી અન્ય ફિલ્મોએ આની અંદર શોર્ટલિસ્ટ થઈ હતી. હવે જ્યારે આ બધી ફિલ્મો કહેવાય ને કે આ ઓસ્કારની અંદર જાય છે ત્યારે મહત્વનો પ્રશ્ન એ રહી જાય છે કે આખરે કેમ લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે ફિલ્મ ઓસ્કારમાં સામેલ કરવામાં નથી આવી? તો એના બહુ બધા કારણો હોઈ શકે છે. એમાં પહેલાનું કારણ તો એ છે કે હજુ સુધી આ ફિલ્મ ગુજરાતમાં જ રિલીઝ થઈ છે, એટલે કે ગુજરાતી લોકો સુધી જ આ પહોંચી છે. પણ ટૂંક જ સમયની અંદર કહેવામાં આવી રહ્યું છે, એનાઉન્સમેન્ટ કરી દેવાયું છે કે ફિલ્મને હિન્દી ડબિંગ કરીને આખા ભારતની અંદર સાથે સાથે અન્ય કહેવાય કે દેશોની અંદર પણ રિલીઝ કરવામાં આવશે. ત્યારે જોવાનું રહ્યું કે જો સારી એવી કમાણી ફિલ્મ કરશે અને પબ્લિકનો સારો એવો સપોર્ટ રહેશે તો આ ફિલ્મમાં પણ કહેવાય કે આ ઓસ્કારની અંદર તો સામેલ નહીં થઈ શકે,
પરંતુ 99મો ઓસ્કાર એવોર્ડ જ્યારે યોજવામાં આવશે ત્યારે આ ફિલ્મને જરૂર કહેવાય કે લોકો સપોર્ટ કરશે ને એ પ્રમાણે આને ઓસ્કારની અંદર એન્ટ્રી કરવામાં આવશે. હજુ સુધી કમાણીની વાત કરીએ તો 80+ કરોડની કમાણી આ ફિલ્મ કરી ચૂક્યું છે અને આગળના સમયની અંદર લોકો એવી વાતો કરી રહ્યા છે કે 100 કરોડની ક્લબમાં જરૂર સામેલ થવાની છે અને એ પણ ધીરે ધીરે આપણને લાગી જ રહ્યું છે કે હજુ સુધી કમાણીનું સ્તર છે વધતું જાય છે, ઘટતું નથી અને હજુ સુધી ગુજરાતીમાં જ આ રિલીઝ કરવામાં આવી છે. ત્યારે જો ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે ત્યારે જે લોકોનો પ્રતિસાદ છે એ પણ જોવામાં આવશે, સાથે સાથે એનાથી જે કહેવાય કે નોમિનેશનમાં મોકલવા માટે વધારે ફાયદો થશે ને વધારે કહેવાય કે રેટિંગ મળશે. તો એના માટે હજુ સુધી આ જે ફિલ્મ છે એ હજુ સુધી કહેવાય કે ઓસ્કારની અંદર મોકલવામાં નથી આવી, પરંતુ ટૂંક સમયની અંદર એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ જ્યારે હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે, એનું જે કલેક્શન આવશે, એની પછી જે લોકોનો પ્રતિસાદ આવશે, એ બધી વસ્તુ ઓસ્કારની અંદર શું કે સામેલ કરવામાં આવતી હોય છે. છેલ્લો શો ફિલ્મ હતી એની અંદર પણ બહુ બધા કહેવાય ને કે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્શન, બેસ્ટ એક્ટર, બેસ્ટ વિઝ્યુઅલ માટે કહેવાય કે એવા બધા અલગ અલગ કેટેગરી આવતી હોય છે. એ કેટેગરીની અંદર આ ફિલ્મ છે જે લાલો શ્રીકૃષ્ણ સદા સાહિત્ય ફિલ્મ એ કઈ કેટેગરીમાં સામેલ થાય છે એ પછી જ આપણને ખબર પડશે. પણ અત્યારે હાલમાં કહેવાય કે આ ફિલ્મનું આ વર્ષે કહેવાય કે નોમિનેશન નથી કરવામાં આવ્યું. હવે આગળના સમયની અંદર જોવામાં આવશે કે કઈ રીતે આ ફિલ્મને એ રીતે નોમિનેટ કરવામાં આવે, ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ વિઝ્યુઅલ કઈ રીતે સામેલ કરવામાં આવશે એ તો પછી જ જાણવા મળશે. ખાસ કરીને આ ફિલ્મ જે લાલો શ્રીકૃષ્ણ સદા સાહિત્ય ફિલ્મ છે એ નોમિનેટ મતલબ કહેવાય કે ઓસ્કારમાં જવી જોઈએ કે નહીં, એ આપનું શું મંતવ્ય છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે સાથે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.